Question number 71. A steam engine delivers 5.4 into 10 raised to 8 joule of work per minute and absorbs 3.6 into 10 raised to 9 joule of heat per minute from its boiler. What is the efficiency of the engine? તો અહીંયા તમને 1 મિનિટમાં થતું કાર્ય આપ્યું છે 5.4 into 10 raised to 8 જૂલ અને Q1 આપેલું છે 3.6 into 10 raised to 9 જૂલ. તો બેયનો ભાગાકાર કરીએ, ઈટા એટલે W/Q1, Wની કિંમત મૂકીએ, Q1ની કિંમત મૂકીએ તો 5.4 ડિવાઈડ બાય 3.6 10 raised to 8 10 raised to 8 કેન્સલ થાય તો નીચે એક 10 બચે એટલે 5.4 upon 3.6 into 10 એટલે 0.15 એટલે 15%. તો કાર્યક્ષમતા થશે 15%. A refrigerator is to maintain eatables kept inside at 9 degrees Celsius. The coefficient of performance of the refrigerator if room temperature is 36 degrees Celsius is. જો એક ફ્રીજની અંદર ખાદ્ય વસ્તુઓ છે ને 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મેન્ટેન કરવાની હોય, બહારનું ઓરડાનું તાપમાન જો 36 ડિગ્રી સેલ્સિયસ હોય તો એ રેફ્રિજરેટર માટેનો પરફોર્મન્સ ગુણાંક બીટાનું મૂલ્ય કેટલું, એ આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા તમને T2 આપેલું છે 9 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 282 કેલ્વિન, T1 36 ડિગ્રી સેલ્સિયસ એટલે 309 કેલ્વિન, આ 309 છે. હવે બીટાનું સૂત્ર છે બીટા બરાબર T2 upon T1 minus T2. તો 282/309 minus 282 એટલે બીટા બરાબર 10.44 આવશે. તો પરફોર્મન્સ ગુણાંકનું મૂલ્ય 10.44. Question 73. The inside and outside temperatures of a refrigerator are 273 Kelvin and 303 Kelvin respectively. Assuming that a refrigerator cycle is reversible for every joule of work done, the heat delivered to the surroundings will be. તો અહીંયા તમને એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન અને બહારનું તાપમાન આપેલું છે એટલે ઇનસાઇડ ટેમ્પરેચર એટલે T2 આપ્યું છે તમને, અહીંયા T1 આપ્યું છે, પછી ઇમ્પોર્ટન્ટ લાઈન છે ફોર એવરી જૂલ ઓફ વર્ક ડન ધ હીટ ડિલિવર્ડ ટુ ધ સરાઉન્ડિંગ્સ વિલ બી. એટલે જો ડબલ્યુની કિંમત આપણે 1 જૂલ લઈએ તો Q1 કેટલું, એ આપણો ક્વેશ્ચન છે. તો T1 303 કેલ્વિન હોય, T2 273 કેલ્વિન હોય, W 1 જૂલ હોય તો Q1 કેટલા જૂલ થાય, એ આપણો ક્વેશ્ચન છે. તો આપણને ખબર છે સૂત્ર Q2/Q1 એટલે T2/T1 થાય. ઉષ્મા એન્જિન માટે પણ આ જ થાય અને રેફ્રિજરેટર માટે પણ આ જ થાય. તો T2 અને T1 તમને આપેલા છે એટલે એની કિંમત મૂકીએ 273 અને 303 તો એ આન્સર આવશે 0.9 એટલે Q2 બરાબર 0.9 Q1. આ પરિણામ નંબર 1 રાખીએ. હવે W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 થાય તો Q1 માઇનસ Q2ની કિંમત 0.9 Q1 એટલે Q1 માઇનસ 0.9 Q1 કરીએ તો 0.1 Q1 થાય. હવે મારે Q1 શોધવું છે તો Q1 બરાબર W/0.1, W 1 જૂલ છે તો 1/0.1 એટલે 10 જૂલ, તો Q1 બરાબર 10 જૂલ થશે. એટલે એવરી જૂલ ઓફ વર્ક કરીએ આપણે તો એના માટે જરૂરી ઉર્જા 10 જૂલ થાય, સરાઉન્ડિંગને આપવી પડતી ઉર્જા. Question 74. A Carnot engine takes 3 into 10 raised to 6 calorie of heat from a reservoir at 627 degrees Celsius and gives it to a sink
at 27 degrees Celsius, the work done by the engine is. તો અહીંયા તમને આપેલું છે Q1 એ 3 × 10⁶ કેલેરી છે. પછી T1 એ 627 ડિગ્રી સેલ્સિયસ છે, એને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. T2 એ 27 ડિગ્રી સેલ્સિયસ છે, એને બી કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. તો વર્ક ડન તમને પૂછેલું છે, ચારેય ઓપ્શનમાં વર્ક ડન જૂલમાં આપેલું છે, એટલે તમારે પહેલાં તો ડબલ્યુ આવશે કેલેરીમાં આવશે, કારણ કે Q1 કેલેરીમાં છે, અને એના પરથી પછી છેલ્લે એને જૂલમાં કન્વર્ટ કરવાનું. તો સિમ્પલ છે. અહીંયા ઈટા આપણે શોધીએ તો ઈટા બરાબર 1 - T2/T1, એના પરથી ઈટા મળે, અને ઈટાનું બીજું સૂત્ર છે W/Q1, એના પરથી W મળે. તો એ કેલેરીમાં મળે અને પછી જૂલમાં કન્વર્ટ કરવાનું. તો અહીંયા Q1 એટલે 3 × 10⁶ કેલેરી, T1 એટલે 627 ડિગ્રી સેલ્સિયસ એટલે 900 કેલ્વિન, અને T2 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. તો Q2/Q1 એટલે T2/T1. તો T2/T1 ની કિંમત મૂકીએ તો Q2 બરાબર 300/900 × 3 × 10⁶, એટલે Q2 બરાબર 1/3 × 3 × 10⁶. 3 3 કેન્સલ એટલે 10⁶ કેલેરી. હવે W બરાબર Q1 - Q2 એટલે 3 × 10⁶ - 10⁶. 10⁶ કોમન કાઢીએ તો 3 - 1 એટલે 2 × 10⁶ કેલેરી, એટલે 2 × 4.2 × 10⁶ જૂલ. તો W બરાબર 8.4 × 10⁶ જૂલ. આ આપણે બીજી રીતે કર્યો છે, અને પહેલી રીતે હમણાં સમજાવ્યું તે રીતે કે પહેલાં ઈટા બરાબર 1 - T2/T1, એના પરથી ઈટા શોધી લેવાનો, અને ઈટા બરાબર W/Q1, એના પરથી બી આપણે આન્સર લાવી શકીએ. Question number 75. A Carnot engine having an efficiency of eta is equal to 1/10 as heat engine is used as a refrigerator. If the work done on the system is 10 joule, the amount of energy absorbed from the reservoir at lower temperature is. તો અહીંયા ઈટાની વેલ્યુ 1/10 આપેલું છે. હવે એ જ કાર્નોટ એન્જિનને આપણે રેફ્રિજરેટર તરીકે યુઝ કરવું છે. તો અહીંયા તંત્ર પર થતું કાર્ય 10 જૂલ હોય, તો નીચા તાપમાને રહેલી વ્યવસ્થામાંથી શોષાતી ઉષ્મા કેટલી? તો અહીંયા ઈટા બરાબર 1/10 આપેલું છે. આમ ઈટા બરાબર W/Q1 થાય. તો ઈટા બરાબર 1/10 ઇઝ ઇક્વલ ટુ W 10 જૂલ આપ્યું છે, તો 10/Q1, એટલે Q1 બરાબર 100 જૂલ થશે. હવે W બરાબર Q1 - Q2 થાય, એટલે Q2 બરાબર Q1 - W થશે. તો Q2 બરાબર Q1 - W, Q1 100 જૂલ, W 10 જૂલ, તો બેની બાદબાકી કરીએ એટલે Q2 બરાબર 90 જૂલ. તો નીચા તાપમાને રહેલી વ્યવસ્થાને આપવામાં આવતી ઉષ્મા એટલે કે Q2 90 જૂલ એ આપણો આન્સર થશે. A Carnot's reversible engine converts 1/6 of heat input into work when the temperature of the sink is reduced by 62 Kelvin. The efficiency of the Carnot cycle becomes 1/3. The temperature of the source and the sink in Kelvin are respectively. તો અહીંયા તમને એમ કીધેલું છે કે પહેલાં જ્યારે એફિશિયન્સી એની 1/6 હોય ત્યારે ધારો કે એના તાપમાન T1 ને T2 છે, તો હવે એના સિંકનું તાપમાન 62 કેલ્વિન જેટલું ઘટાડવામાં આવે તો એની કાર્યક્ષમતા 1/3 થાય છે. તો T1 અને T2 આપણે શોધવાના છે. તો જ્યારે ઈટા બરાબર 1/6 છે ત્યારે તાપમાન અનુક્રમે T1 ને T2 છે, અને ઈટા ડેશ બરાબર 1/3 થાય છે ત્યારે T1 ડેશ બરાબર T1 છે, અને T2 ડેશ બરાબર T2 - 62 છે.
તો ઈટા બરાબર 1 માઇનસ T2/T1 બરાબર 1/6 અને આપણે પરિણામ 1 રાખીએ. ઈટા ડેશ બરાબર 1 માઇનસ T2 ડેશ/T1 ડેશ એટલે 1 માઇનસ, હવે T2 ડેશની કિંમત મૂકી દઈએ, T2 માઇનસ 62/T1. અહીંયા T1 છે બેને સેપરેટલી છેદમાં આપી દઈએ તો 1 માઇનસ T2/T1 માઇનસ માઇનસ પ્લસ 62/T1. હવે 1 માઇનસ T2/T1 એ એફિશિયન્સી થઈ 1/6, એ ઓલરેડી આગળ આપણે જોયું. એટલે આ આખી કિંમત છે એની કિંમત 1/6 મૂકી દઈએ તો 1/3 માઇનસ 1/6 વત્તા, એટલે 1/6 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો 1/3 માઇનસ 1/6 એટલે એ 1/6 થશે બરાબર 62/T1. એના પરથી T1 કરીએ તો T1 બરાબર 6 ઇન્ટુ 62 એટલે 372 કેલ્વિન થશે. તો એના પરથી T1 મળી ગયું આપણને. હવે આપણું જે બીજું સૂત્ર હતું એના પરથી આપણે T2 શોધી લઈએ તો 1/6 બરાબર 1 માઇનસ T2/T1. એમાં T1ની કિંમત મૂકી દઈએ 372 એટલે અને T2ને સૂત્રનો કરતા કરીએ તો આપણને T2 બરાબર 310 કેલ્વિન મળશે. ક્વેશ્ચન નંબર 77. A Carnot engine whose efficiency is 40% receives heat at 500 Kelvin. If the efficiency is to be 50%, the source temperature for the same exhaust temperature is. જ્યારે કોઈ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40% હોય ત્યારે તે 500 કેલ્વિન તાપમાને ઉષ્મા મેળવે છે. એટલે T1 બરાબર 500 કેલ્વિન, ઈટા 1 બરાબર 40% છે. હવે નવી કાર્યક્ષમતા 50% થતી હોય એટલે આપણે ઈટા ડેશ બરાબર 50% થતી હોય ત્યારે સોર્સ ટેમ્પરેચર એટલે T1 ડેશ આપણે પૂછેલું છે. બંને કિસ્સામાં એક્ઝોસ્ટ ટેમ્પરેચર એટલે T2 એ સમાન રહે છે. તો ઈટા બરાબર 40% ત્યારે T1 બરાબર 500 કેલ્વિન, T2 આપણને ખબર નથી. તો 0.4 બરાબર 1 માઇનસ T2/500. એના પરથી આપણે T2 શોધીએ તો T2/500 એટલે 1 માઇનસ 0.4 એટલે 0.6. તો T2 બરાબર 500 ગુણાકારમાં 0.6 એટલે 300 કેલ્વિન. હવે બીજા કિસ્સામાં T2 અચળ રહે છે, ઈટા ડેશ બરાબર તમને 50% કીધેલું છે. તો ઈટા ડેશ બરાબર 50%, તો T2 ડેશ આપણને T2 ડેશ બરાબર T2 બરાબર 300 કેલ્વિન એ અચળ છે. તો T1 ડેશ આપણને પૂછ્યું છે એટલે ઈટા ડેશ બરાબર 1 માઇનસ T2/T1 એટલે 0.5 બરાબર 1 માઇનસ 300/T1. હવે 300/T1ને આપણે એક બાજુ લઈ જઈએ એટલે 1 માઇનસ 0.5. તો T1 બરાબર 300/0.5 એટલે 600 કેલ્વિન. તો નવું તાપમાન થશે 600 કેલ્વિન. ક્વેશ્ચન નંબર 78. A Carnot cycle has the reversible process in the following order: A. Isothermal expansion, adiabatic expansion, isothermal compression and adiabatic compression. B. Isothermal compression, adiabatic compression, isothermal expansion and adiabatic compression. Isothermal expansion, adiabatic compression, isothermal compression, adiabatic expansion. D. Adiabatic expansion, isothermal expansion, adiabatic compression ને isothermal compression. તો આમાં આન્સર આવશે A. Isothermal expansion, adiabatic expansion, isothermal compression and adiabatic compression. એટલે પહેલાં સમતાપી વિસ્તરણ, પછી સમોષ્મી વિસ્તરણ, પછી સમતાપી સંકોચન અને સમોષ્મી સંકોચન. ક્વેશ્ચન નંબર 79. If the energy input to a Carnot engine is thrice the work it performs, then the fraction of energy rejected to the sink is. તો કાર્નોટ એન્જિનને આપવામાં આવતી ઉષ્મા એટલે કે Q1
એ કાર્ય કરતાં 3 ગણ્યું છે, એટલે કે Q1 બરાબર 3W થાય. તો ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા નો ફ્રેક્શન કેટલો? Then the fraction of energy rejected to the sink is, એટલે Q2/Q1 તમને અહીંયા પૂછ્યું છે. ટૂંકમાં Q1 બરાબર 3W હોય તો Q2/Q1 કેટલું હોય? આ આપણો ક્વેશ્ચન છે. તો Q1 બરાબર 3W તમને આપેલું છે. Q2/Q1 આપણને પૂછેલું છે. તો Q2/Q1, પણ Q2 એટલે તો Q1 - W, એટલે Q1 - W upon Q1, પણ રકમમાં Q1 બરાબર 3W આપેલું છે, એટલે 3W - W upon 3W. તો 3W - W એટલે 2W. તો એ ગુણોત્તર WW કેન્સલ કરીએ તો 2/3 આવશે, એટલે Q2/Q1 ગુણોત્તર 2/3 આવશે. એ આપણો આન્સર. ક્વેશ્ચન નંબર 80. 2 Carnot engines A and B are operates in series. The engine A receives the heat from the source at temperature T1 and rejects the heat to the sink at temperature T. The second engine B receives the heat temperature T and rejects to its sink at temperature T2. For what value of T the efficiencies of the two engines are equal? તમને અહીંયા એમ કીધેલું છે કે 2 કાર્નોટ એન્જિનને શ્રેણીમાં જોડેલા છે, એટલે પહેલા કાર્નોટ એન્જિન માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 છે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન T છે. બીજા એન્જિન માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T છે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 છે. તો Tના કયા મૂલ્ય માટે બંને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા સમાન થશે? આ આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા ઈટા જ્યારે એફિશિયન્સી છે ત્યારે તાપમાન T1 અને T2 એટલે T છે. પછી ઈટા ડેશ માટે T1 ડેશ એટલે T છે અને T2 ડેશ એટલે T2 છે. તો ઈટાનું સૂત્ર લખીએ 1 - T/T1 અને ઈટા ડેશનું સૂત્ર લખીએ તો એ થશે 1 - T2/T. હવે બંને કાર્યક્ષમતાઓ સરખી છે એટલે બંનેના સૂત્રને આપણે કમ્પેર કરાવી દઈએ. તો 1 - T/T1 બરાબર 1 - T2/T. 1 કેન્સલ થાય, માઇનસની સાઇન કેન્સલ થાય, એટલે Tના છેદમાં T1 બરાબર T2ના છેદમાં T. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો T² બરાબર T1 T2, એટલે T બરાબર √T1 T2. તો આપણો આન્સર આવશે T બરાબર √T1 T2.